નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। પાટીનગર અને દસાડા તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો। સવલાસ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર 10,000થી વધુ મતથી વિજેતા બન્યા। પાટી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે। નગરપાલિકાની ચૂંટણીમાં અગાઉ 3 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થતા બાકીના 3 વોર્ડની ચૂંટણી થતા ભાજપના તમામ ઉમેદવારોએ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે। તેમજ દસાડા તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતી સાથે કબજો જાળવી રાખ્યો છે। દસાડા જિલ્લા પંચાયતની 5 સીટના ભાજપના તમામ ઉમેદવારોએ વિજય મેળવ્યો છે, જેમાં સવલાસ જિલ્લા પંચાયતની સીટના ભાજપના ઉમેદવાર નટુજી ઠાકોર 10,000 કરતાં પણ વધુ મતોથી વિજયી બન્યા છે। પાટડીનગરમાં ભાજપના ઉમેદવારો વિજયી બનતા વિજયસર એક બોકાડવામાં આવ્યું હતું। ધારાસભ્ય પી કે પરમાર, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, મહામંત્રી પ્રતિકભાઈ પાલિયા, ભરતભાઈ દરજી સહિત તમામ ઉમેદવારોએ પાટડીના નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો વિજય સરઘસમાં જોડાયા હતા। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।